વડાલી શહેરમાં સ્વચ્છતાના દાવા સામે ગંદકીના ઢગલા, તંત્ર સામે ઉઠ્યા સવાલો। વડાલી શહેરમાં સ્વચ્છતાના દાવા સામે ગંદકીના ઢગલા, તંત્ર સામે ઉઠ્યા સવાલો। વડાલી શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કચરામાંથી ફેલાતી દુર્ગંધના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરની સફાઈ અને કચરાના નિકાલ માટે પાલિકા દ્વારા એજન્સીને કામગીરી સોંપવામાં આવી હોવા છતાં શહેરમાં નિયમિત અને અસરકારક સફાઈ થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોનો સવાલ એ છે કે સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાની સરકાર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો તેનો યોગ્ય ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે? હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે મંદિરો આસપાસ તેમજ લોકોની અવરજવરવાળા માર્ગો પર ગંદકી જોવા મળતી હોવાના કારણે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકાના ચીફ ઓફિસર સહિત વહીવટીતંત્ર દ્વારા સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવવામાં આવે અને સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટના ઉપયોગ અંગે પારદર્શકતા લાવવા આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે વડાલી શહેરની સ્વચ્છતા અંગેની ફરિયાદો પર તંત્ર ક્યારે જાગે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે।